સ્થાનિક ચૂંટણીમાં કાલના મતદાનની તૈયારીઓ અમદાવાદમાં 2 સ્થાનો પર મતગણતરી થશે। એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો સુરક્ષિત રખાઈ। 26 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ સેન્ટર પર પહોંચાડાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થયું છે અને હવે આવતીકાલે મતગણતરી હાથ ધરવાની છે। સીધા દ્રશ્યો જે છે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના કે જ્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો અહીંયા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। અમદાવાદમાં 2 સ્થાનો પર મતગણતરી હાથ ધરવાની છે, એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ, કે જ્યાં બંને સ્થાનો પર 48 વોર્ડના જે ઈવીએમ જે છે તે રાખવામાં આવ્યા છે અને તેની મતગણતરી હાથ ધરવાની છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ અહીંયા સુરક્ષિત રાખવામાં આવ્યા છે। જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને 45 ડિગ્રી ગરમીમાં 46% જેટલું મતદાન, નીરસ મતદાન જે જોવા મળ્યું છે અને હવે આવતીકાલે 652 જેટલા ઉમેદવારોનો ભાવિનો ફેસલો થવાનો છે। એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરવાની છે અને આ બંને કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચુસ્ત રાખવામાં આવી છે। કેન્દ્રમાં માત્ર ને માત્ર અધિકૃત વ્યક્તિઓ જે છે તેઓને જ પ્રવેશ આપવામાં આવશે અને તેને લઈને તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। હવે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે અને 652 જેટલા ઉમેદવારો કે જે આ ચૂંટણીમાં મેદાને છે અને તેઓના ભાવિનો ફેસલો જે છે જ્યારે ઈવીએમ ખુલશે અને મતગણતરી હાથ ધરાશે ત્યારે આ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે ફરી મતદાન। ચુડા તાલુકાના જેપાર ગામે આજે 7 વાગ્યાથી ફરી મતદાન શરૂ થયું। ગઈકાલે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી, જેને લઈ તંત્ર દ્વારા ગઈકાલે મોડી સાંજે ફેર મતદાનની જાહેરાત કરાઈ હતી। જેપાર ગામના 643 મતદારો આજે મતદાન કરશે, જે પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ હતી, પરંતુ ચુડા તાલુકાના જેપર ગામે ગઈકાલે યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા છે એ ખોરંભે ચડી હતી। ત્યારે તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ પાસે ફરીવાર મતદાન માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જેને તંત્ર દ્વારા આખરે મંજૂરીની મોહર આપવામાં આવી હતી, જેને લઈને આજે ફરી એકવાર જે જેપર ગામે છે ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચુડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે છે એની ચુડા 1ની બેઠક માટે આ જેપર ગામમાં આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। ગ્રામજનોમાં સતત બીજા દિવસે પણ મતદાન કરવા માટેનો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી મહિલાઓ તેમજ વૃદ્ધો સહિતના લોકો છે એ મતદાન કરી રહ્યા છે। કુલ આ ગામમાં 643 જેટલા મતદારો છે તેમના દ્વારા આજે ફરીવાર મતદાન કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફરીવાર મતદાનની પ્રક્રિયા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે, કારણ કે ચૂંટણી અગાઉ જે સ્થાનિક જે વહીવટી તંત્ર છે તેના દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ માત્ર એક ઈવીએમમાં નાની એવી ટેકનિકલ ખામી સર્જાતા ફરી એકવાર મતદાન પ્રક્રિયા છે બીજી વાર કરવાની નોબત આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જેપર। ખેડા ગળતેશ્વરમાં ચૂંટણીના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ। રોઝવા મતદાન મથક 2ના નિયમોમાં ઉલ્લંઘન બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એક અજાણ્યા શખ્સે વોટિંગ કરતો મતદાન બૂથનો વિડીયો બનાવી વાયરલ કર્યો। મતદાન બૂથમાં ચૂંટણીના નિયમોના ઉલ્લંઘન અને જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ થઈ। ગળતેશ્વર ઝોનલ ઓફિસરે ફરિયાદ નોંધાવી। સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં સરેરાશ 60% મતદાન થયું। પાલિકા વિસ્તારમાં 63% જેટલું મતદાન થયું। ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય તરફ આગળ વધી રહી છે। ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। શાંતિથી બધી જગ્યાએ મતદાન પૂરું થયું છે અને ચારે બાજુ જે જાણકારી મળે છે એમાં ચારે બાજુ ભારતીય જનતા પાર્ટી જલવંત વિજય સાથે